ધર્મરાજ યુધિષ્ઠિરને એક વખત નારદજી કહે છે બહુ સુંદર વાત કે તમે જે નીકળી ગયા છે કર્મ કરવા, સત્કર્મ કરવા, એને હવે પાછા ન તેડશો. જે ભગવાનની ઈચ્છા હશે, આ જગત મારે કે તમને વશ નથી, આ જગત ઈશ્વરને વશ છે, માટે એણે જે ધાર્યું હશે તે થશે. આપણે ચિંતા કરીશું તો એમાં કઈ વળવાનું. માટે ભક્તો આપણને સમજાવે ભગવાનના ચરિત્રોમાંથી કે ચિંતા કરવાને બદલે ચિંતન કરો. ચિંતા કરે એને ચિતા મળે અને ચિંતન કરે એને હરિ મળે. ચિંતા કરે એને ચિતા મળે અને ચિંતન કરે એને હરિ મળે. બહુ સહેલું છે યાદ રાખવું, એમાં કઈ બહુ અઘરું નથી. બચાવ્યું એટલું બીજાનું, વાપર્યું એટલું ખોયું. નારદજી કહે છે કે આ બધું આપણું મારું 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 કરીને આપણે બધું જે કર્યા કરીએ છીએ હળિયા પટ્ટી આખા જીવનમાં, તમે મને બતાવો કે તમે જયારે ઉપર જતા રહેવાના પછી બધા લોકો શું કહેશે? અંદરથી માયલો જતો રહ્યો, માધવ જતો રહ્યો, મોહન જતો રહ્યો અંદરથી, તો પછી લોકો શું કહેશે? જલ્દી આ બોડીને ઉઠાવો ભાઈ. પછી કોઈ આપણને નામ દઈને બોલાવે છે? નામ દઈને નથી બોલાવતું, આદરથી નથી બોલાવતું અને ભાવથી પણ નથી બોલાવતું. અહીંયા બોડી પડી હોય ને નાસ્તા પાણી ચાલુ થઈ જાય. એટલા માટે કીધું કે જીવનમાં અહંકાર કરવાનો કોઈ મતલબ નથી. જે શરીરની અંદરથી પ્રાણ નીકળી જાય અને પછી કેવું અક્કડ બની જાય, એ અહંકાર અને એ નિષ્પ્રાણ બનેલા શરીરમાં કોઈ ફરક નહીં. કોઈ આપણને આદર પ્રેમ ન આપે પછી એમ જ કે ભાઈ બોડીને જલ્દી લઈ જાઓ. બોલો ગોવર્ધન